છેલ્લા 2-2.5 વર્ષથી વૈકલ્પિક રસ્તા તરીકે મોડાસર ચોકડીથી કવાટ ને જોડતો રસ્તો અને મધ્યપ્રદેશની બોર્ડર આવે છે આગળ. છેલ્લા 2-2.5 વર્ષથી અમે એટલા બધા ત્રાસી ગયા છે કે જેની કોઈ હદ નહીં. આ છોટાઉદેપુર જિલ્લાની અંદર 3 ધારાસભ્ય, એક સાંસદ સભ્ય, શું એમનું નથી ચાલતું ગાંધીનગરમાં? અહીંયા આગળ ધૂળની ડમરી ઉડે, માટી મેટલના રસ્તા કરીને આ લોકો સંતોષ માને છે. તો તંત્ર આંધળું છે કે આગળ ગાંધીનગરની સરકાર આંધળી છે, બેરી છે, મૂંગી છે કે અમારા ધારાસભ્યોને બોલવા નથી દેતા, કે એમની કોઈ ઇજ્જત નથી ત્યાં કરતા આ લોકો? એ જ મારે એનાથી જણાવવું છે. આજે ચક્કાજામ કર્યું છે. આ ચક્કાજામ કરવાનું કારણ એક જ છે કે કેટલાય સમયથી આ ખાડા, કેટલા એક્સિડન્ટ થયા, કેટલા લોકોને મોતને ભેટા છે. ધૂળની ડમરીઓ ઉડે છે. ચોમાસાની અંદર 1-1 ફૂટના ખાડા હોય છે, ગાડીઓ જતી નથી. એક ગાડી પંચર પડી જાય એટલે સીધું ત્યાં આગળ ટ્રાફિક જામ થઈ જાય છે. લોકોને જવું કઈ રીતે આવું?